જો તમારે પણ તમારું હૃદય નિરા એકદમ નિર્મળ બનાવવું છે તો બધા ગાઓ નારાયણ 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 સિવાય બીજી કોઈ વાત નહીં. 5 મિનિટ તો અનુભવ કરો કે નારાયણના નામથી હૃદય કેટલું નિર્મળ બને છે, હૃદયનું શુદ્ધિકરણ કેટલું થાય છે નારાયણના નામથી. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે, નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે, નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે, નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારમ ઇતિ જ્ઞાનમ અયનમ ઇતિ સ્થાનમ. જ્યાં જ્ઞાનનું સ્થાન છે ને નારાયણ કહેવાય. નારમ ઇતિ જલમ અયનમ ઇતિ સ્થાનમ. જલમાં જેનું સ્થાન છે, જેમ જલ નિર્મળ હોય ને એમ નારાયણ બોલતા બોલતા હૃદય પણ નિર્મળ બની જાય. જેને પોતાનું હૃદય નિર્મળ બનાવવું છે એ બોલે મારી સાથે જય શ્રીમન નારાયણ. જય શ્રીમન નારાયણ. એટલે 5 મિનિટ માટે બધાના હૃદય નિર્મળ બની જાય એવા માટે નારાયણના નામ સાથે નારાયણ 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 અંતકરણ શુદ્ધ થઈ જાય. અમે આસો મહિનાથી ચાલુ કર્યું. આસો, કારતક, માગસર, પોષ અને મહા મહિનો. 12 મહિના પૂરા થાય પછી હું તમને કહી શકું કે મારું હૃદય કેટલું નિર્મળ થયું. નિર્મળ થાય તો તમને કહીશ કે નારાયણ બોલતા જાઓ. તો ઘેરે પણ કહેજો કે નારાયણ પાણી ભરી દો, નારાયણ ચા પીવો છે, નારાયણ હવે હું આજ બપોરે જમવા નહીં આવું. તમારા પત્નીને પણ કયો નારાયણ, તમારા બાળકને પણ કયો નારાયણ, તમારા આજુબાજુના પાડોશીને પણ નારાયણ કયો. અને એ બોલતા બોલતા તમને બધામાં નારાયણ દેખાવા મળશે. આ દુનિયામાં તમારો કોઈ શત્રુ જ નહીં રહે. બધામાં નારાયણ જોવાની પદ્ધતિ, નારાયણ નારાયણ બોલવાની. એટલે તો સંન્યાસીઓ ઓમ નમો નારાયણ બોલે છે. એટલે ગામડાઓમાં ભૂદેવો ભિક્ષા કે માગવા માટે જાય, કણેક માગવા માટે જાય, અથવા તો એ ભિક્ષાવૃત્તિ કરવા જાય ત્યારે બોલે નારાયણ હરી. એટલે એટલા બધા નારાયણ બોલતા એટલા દયાળુ થઈ ગયા હોય. ગરીબ માણસને ઘરે લગ્ન હોય તો ગોર બાપા દક્ષિણા તો ન લે, પણ ઘરેથી બધો સામાન લઈ અને દીકરીનું બધું પૂરું પણ કરી દે. નારાયણ બોલવાથી અંતકરણ નિર્મળ થાય છે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે, નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે, જય જય ગોવિંદ હરે, જય જય
નારદજી બધા લોકોની મદદ કરવા માટે શા માટે પહોંચી જાય? બધા લોકોને સત્યનારાયણ ભગવાનની કથા અધ્યાય પહેલો બધાને દુઃખી જોઈને નારદજી નારાયણ પાસે જોઈ કે બધાનું દુઃખ દૂર કરો પ્રભુ. આ ભાઈ નારદને આવી ઈચ્છા કેમ થઈ બધા લોકો દુઃખી છે એનું દુઃખ દૂર કરો? એ નારાયણ નારાયણ બોલે છે એટલે એનું હૃદય નિર્મળ થઈ ગયું. નિર્મળ હૃદય બનાવવું હોય તો એક વખત સબકો બોલના હે નારાયણ, અને એ નારાયણનું નામ અજામિલે ભૂલ ભૂલમાં જપાઈ ગયું તો એ યમના દ્વારમાં જઈને જે નારાયણ ભૂલમાંથી બોલે તો કથામાં બેઠા હોય ને જાણી જોઈને નારાયણ બોલી ગયા હોય, આમાંથી એક પણ યમના દ્વારમાં ન જાય એવી ગેરંટી મારી. પણ જો તમે નારાયણ નારાયણ હૃદય સાથે પ્રેમથી બોલવામાં આવે, નારાયણને ઉપલક્ષમાં લઈને બોલવામાં આવે, બધામાં નારાયણ જોઈને બોલવામાં આવે, એટલે ક્યારેક નારાયણને કંઈક બોલાઈ જાય તો દુઃખ થાય. પહેલા દિવસે ફોનમાં મારાથી બોલાઈ ગયું, મને બહુ દુઃખ પહોંચ્યું. હું વારંવાર તમને કહેતો હતો, એનો મતલબ એ હતો કે મને એવું થાય કે મેં નારાયણને કંઈક કહ્યું, મેં નારાયણને કંઈક ઠપકો આપ્યો છે, મારા પ્રભુને આપ્યો છે. બધામાં નારાયણ જોવાની પદ્ધતિ નારાયણ બોલવાથી આવી જાય. એમાં જે 12 વર્ષ સુધી નારાયણ બોલે, 12 વર્ષ સુધી, 13મા વર્ષે એને આખું જગત નારાયણ દેખાવા માંડે. ઓ નારાયણ 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 નારાયણ. જય જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે, જય જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે, જય જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે, જય જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે. નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય જય ગોપાલ હરે, નારાયણ નારાયણ જય જય ગોવિંદ હરે, નારાયણ નારાયણ જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે, જય જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે, જય જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે, જય જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે. મને આપ લોકો જણાવો, સાયન્સની અંદર, મેડિકલ સાયન્સમાં શરીરના બીજા બધા અંગોને શુદ્ધ કરવા માટેની દવા હશે, પણ અંતઃકરણ શુદ્ધ કરવા માટેની મેડિકલ સાયન્સ પાસે દવા છે? અધ્યાત્મ સાયન્સ પાસે આ દવા છે. નારાયણનું નામ વિશુદ્ધ કરે છે, એટલે સંન્યાસીઓ વિશુદ્ધ હોય છે, એટલે નારદજી વિશુદ્ધ છે, એટલે નારાયણને ભજનારા સૌથી વધારે વિદેશની આઈટી કંપનીઓમાં બધા દક્ષિણના લોકો છે. મોટી મોટી કંપનીના હેડ વિદેશોમાં, એનો પ્રતાપ એક જ છે, એ આટલા બધા પ્રામાણિક હોય છે કે એની કોઈ સીમા નહીં. એની પ્રામાણિકતા હોવાનું કારણ એ અંતઃકરણથી એકદમ નિર્મળ છે એટલે પ્રામાણિક છે, અને પ્રામાણિક છે એટલે મોટા પદ ઉપર છે. એનું અંતઃકરણ નિર્મળ શા માટે છે? એ બધા બોલે જય શ્રીમન નારાયણ, એટલે એનું અંતઃકરણ શુદ્ધ છે. એટલે વિદેશમાં દક્ષિણ ભારતના લોકો સૌથી વધારે છે. નારાયણ 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 નારાયણ. જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે, જય જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે, જય જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે, જય જય ગોવિંદ હરે, જય જય ગોપાલ હરે. અને ગંગા દ્વારમ ઉપેયાય મુક્ત સર્વાનુબંધન. ગંગા દ્વાર પાસે જઈ, હરિદ્વારમાં જઈ અને નારાયણનો જપ કર્યો છે સતત. હમણાં તો અમારે હરિદ્વાર સતત 15 દિવસ સુધી રહેવાનું છે. ત્યારે વિચાર જ કર્યો કે નારાયણનો જપ કરવો. અજામિલ નારાયણનો હરિદ્વારમાં જઈને જપ કર્યો નહીં, ત્યાં જ સાક્ષાત હરિ એને લેવા માટે આવ્યા, પાર્ષદો લેવા માટે આવ્યા.
અને અજામિલ જતા રહ્યા. આનો મતલબ છે નારાયણ નારાયણનું નામ બોલવાથી અંતકરણ શુદ્ધ થાય છે. એટલે જેને અંતકરણ શુદ્ધ કરવું છે એને નારાયણનું નામ. ભાય કુભાય અનખ આલસ હો, ભાય કુભાય અનખ આલસ હો, નામ જપત મંગલ દેશી દસ હો, નામ જપત મંગલ દેશી कहो कहाँ लगी नाम बड़ाई, कहो कहाँ लगी नाम बड़ाई, राम न सके नाम गुण गाए, राम न सके नाम गुण गाए. નામની મહત્તા બતાવી અને દક્ષે અંતે દક્ષનું મસ્તક કપાઈ ગયું તો એને મસ્તક બીજું બદલાયું છે. પોતાના એ શરીરને છોડી દીધું, નવું શરીર ધારણ કર્યું. ફરી એનું નામ દક્ષ જ પડ્યું. વિંધ્યાચળમાં જઈને એણે અઘમર્ષણ તીર્થમાં જઈને હંસગુહ્ય સ્તોત્રથી સ્તુતિ કરી અને સ્તુતિ કરવાની સાથે એમના લગ્ન થયા અસિકની સાથે. એનાથી સબલાસ્વ નામના પુત્ર થયા. એનાથી આગળ જતા હરિયસ્વ નામના પુત્ર થયા. બધાને સંન્યાસી બનાવી દીધા. પછી 60 દીકરીઓથી આખી સૃષ્ટિ ભરાઈ ગઈ છે. એમાં ધનુના દીકરા બધા દાનવો થયા. દાનવોની બેન થઈ રચના, એના લગ્ન ત્વષ્ટા સાથે થયા. એનાથી 2 પુત્રો થયા, સન્નિવેશ અને વિશ્વદેવ. અને આ બંને જે પુત્રો થયા એમાં બંને પુત્રોમાં એક પુત્ર છે એ દેવતાઓના ગુરુ બન્યા છે. દેવતાઓના ગુરુ બનવા હોય તો એના માટે યોગ્ય તેજ જોઈએ. તેજ સંપન્ન વ્યક્તિ જ દેવતાઓના ગુરુ બની શકે. અને વિશ્વરૂપ જ્યારે બની ગયા દેવતાઓના ગુરુ, કારણ કે ઇન્દ્રની સામે બૃહસ્પતિ રીસાણા તો કે જાતા રહ્યો, ગુરુ તો ઘણા બધા આવે. રીસાઈ ગયા તો રીસાઈ ગયા. વિશ્વરૂપને ગુરુ બનાવવામાં આવી. દાનવોને મામાના પક્ષમાં પણ ક્યારેક આહુતિ આપે એટલે 3 મુખવાળો હતો, એના 3 મુખ કાપી નાખ્યા છે. અને વિશ્વરૂપ એવા માટે ગુરુ બન્યો કે દેવતાઓના ગુરુ બનવું હોય તો નારાયણ કવચની વિદ્યા તમારી પાસે હોવી જોઈએ. અને નારાયણ કવચમાં જોવા જઈએ તો ભગવાનના બધા નામો છે. અને ભગવાનના નામો સાથે એ નારાયણ કવચમાં ભગવાનના નામોથી ભગવાન મારું રક્ષણ કરે એવો ભાવ છે. એ વિશ્વરૂપ નારાયણ કવચની વિદ્યા જાણતો. એના 3 મસ્તકો કાપી નાખ્યા છે. બ્રહ્મ હત્યા લાગી છે. 4 ભાગમાં વેચી નાખવામાં આવી છે. સ્ત્રીઓએ, ભૂમિએ, જલે અને વૃક્ષોએ લીધી છે. એ બધાને આશીર્વાદ પણ આપવામાં આવ્યા છે. સ્ત્રીઓને કહ્યું કે તમારી અંદર સૌથી વધારે શક્તિ તમને પ્રદાન થશે. વૃક્ષોની ડાળી કાપી નાખવામાં તો પણ ઉગી જશે. નાનકડો એવો વીરડો પણ ચાલુ કરશો તો એમાંથી પાણી નીકળે જ રાખશે. અને બંજર ભૂમિમાં ક્યાંય પણ ખાડો પડશે નહીં. બ્રહ્મ હત્યાનું નિવારણ થયું ને વિશ્વરૂપ નો બદલો લેવા માટે એના પિતાજીએ ત્વષ્ટાએ એક યજ્ઞ કર્યો છે. એમાંથી વૃત્રાસુર નામનો રાક્ષસ ઉત્પન્ન થયો છે. વૃત્રાસુર મારવા માટે આવે છે બધા દેવતાઓને. દેવતાઓએ દધીચીના હાડકામાંથી વજ્ર બનાવી અને વૃત્રાસુરનો વધ કરે છે. વૃત્રાસુર 4 શ્લોકોમાં સ્તુતિ કરે છે. અને એ વૃત્રાસુર બીજા જન્મનો, પૂર્વ જન્મનો ચિત્રકેતુ નામનો રાજા હોય છે. એનું થોડુંક ચરિત્ર બતાવો. પાર્વતીજીના શાપના કારણે એમને આ ભોગવવું પડ્યું હોય ને એની કથા છે. ચિત્રકેતુ વિદ્યાધર બની ગયો અને ભોળાનાથના ખોડામાં પાર્વતીને જોઈને વિચાર કરે કે આ નિર્ગુણ નિરાકાર કહેવાય છે, આ નિર્વિકારી કેમ કહેવાય? પત્નીને તો ખોડામાં રાખીને બેઠો છે. પાર્વતીજીએ એ જ સમયે શ્રાપ આપ્યો કે જા, તું એક મહાપુરુષ માટે આવું વિચારે છે? તને હું શ્રાપ આપું છું કે તારે રાક્ષસ બનવું પડશે. મહાદેવજી કહે કે તારા દીકરા સમાનો તો તમે માફ કરો એને, કે નારાયણના નામ દ્વારા મુક્તિ થશે ને એ જ વૃત્રાસુર રાક્ષસ બન્યો ને એની મુક્તિ થઈ છે. આ તરફ અદિતિ અને દિતિના સંતાનો વચ્ચે ઝઘડાઓ થાય. દિતિ કહે મારે પણ એક એવું સંતાનની ઉત્પત્તિ કરવી છે.
કે જે ઇન્દ્રને મારે. ઇન્દ્રને મારે એવું સંતાન ઉત્પન્ન થાય એના માટે વ્રત બતાવવામાં આવ્યું છે. પુંસવન નામનું વ્રત છે. પુંસવન નામનું વ્રત છે એ માગસર મહિનામાં રહેવામાં આવે. માગસરથી કારતક વદ અમાસ સુધી. અને વ્રતનો નિયમ એવો છે કે જેને આ વ્રત રહેવું હોય એમને એટલા નિયમો પાડવા પડે. સૌથી પહેલા તો એમને પૂજા કરવી પડે. કોની? સૌભાગ્યવતી સ્ત્રીની રોજ માટે પૂજા કરે. રોજ એક બ્રાહ્મણીની પૂજા કરે, બ્રાહ્મણની પત્નીની, એક સૌભાગ્યવતી સ્ત્રીની પૂજા કરે, એક ગાયની પૂજા કરે, લક્ષ્મીનારાયણની પૂજા કરે, રોજ ખીરથી 12 આહુતિનો હોમ કરે. 1 વર્ષ સુધી આમ કરે તો તમારું સંતાનને કોઈ મારી ન શકે. તમારું સંતાન ઇન્દ્રને મારવા વાળું બનશે, પણ જો નિયમમાં કંઈ પણ ભંગ થયો તો તમારા દીકરાઓ ઇન્દ્રના સેવક બની જશે. વ્રતના નિયમો બતાવ્યા. વ્રતના દિવસે ગાળ બોલાય નહીં, વ્રતના દિવસે સોપારી ખવાય નહીં, વ્રતના દિવસે અશુભ વસ્તુઓનો સ્પર્શ ન કરાય, વ્રતના દિવસે વારંવાર નદીઓમાં ડૂબકી ન મરાય, વ્રતના દિવસે આચમન કર્યા વિના કોઈને સ્પર્શ ન કરાય. જમવા બેઠા હોય ને એકટાણું પૂરું થાય પછી આચમન કરવું પડે, પછી જ કોઈને અડી શકાય. બપોરના સમયે ભીના પગ કરીને વ્રતના દિવસે જમવું જોઈએ. મસ્તક તમારું પૂર્વ દિશામાં અથવા દક્ષિણ દિશામાં મસ્તક રાખીને સૂવું જોઈએ. એક થાળીમાં જમવું ન જોઈએ. વાળ કપાવી ન શકાય, નખ કાપી ન શકાય. સાંજના સમયે ભોજન લઈને સેજ લાંબા પડ્યા હશે અને નીંદર ચડી ગઈ. સાંજના સમયે સુવાય નહીં. એ સમયે ઇન્દ્રએ પ્રવેશ કરીને અંદર રહેલા બાળકના 7 ટુકડા કરી નાખ્યા. એ બચી જશે તો એ 7 ટુકડાના ફરી 7 ટુકડા કર્યા. 49 ટુકડાઓ થયા ને એ બધા રડતા હતા. ઇન્દ્રએ કહ્યું, મા રુદ રડો નહીં. એ બધા મરુતો થયા. 49 મરુતો બધા ઇન્દ્રના સેવક થઈ ગયા. અને આ ઇન્દ્રના સેવક થઈ ગયા એ મરુદ ગણોની ઉત્પત્તિની કથા છે. પુંસવન વિધિનો મહિમા છે. 19 અધ્યાયનો 6ઠો સ્કંદ છે. દ્વારકાધીશના ચરણોમાં આ 19 અધ્યાય સમર્પિત. અને સપ્તમ સ્કંદ 7મા સ્કંદમાં પ્રવેશ. નારદ અને યુધિષ્ઠિરનો સંવાદ. નારદજી યુધિષ્ઠિરને જણાવે છે કે યુધિષ્ઠિર પૂછે કે આ શરીરમાંથી શિશુપાલનું તેજ, શિશુપાલમાંથી નીકળીને ભગવાનમાં તેજ કેમ સમાઈ ગયું? અને એની જાણ કરતા કહે કે એવા માટે સમાઈ ગયું કે એ જય અને વિજય હતા. અને હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુની કથા કહેતા કહે, હિરણ્યાક્ષના મૃત્યુ પછી એનો દીકરો, જેના દીકરાનું નામ હતું ઉત્કચ અને એની પત્ની નામ હતું ઋષાભાનુ, એને હિરણ્યકશિપુએ બોધ આપ્યો છે કે તમે જરાય ડરો નહીં, આત્મા મરતો જ નથી. નિર્ગુણ નિરાકારને માનનારો હતો હિરણ્યકશિપુ, અને એનો દીકરો પ્રહલાદ સગુણ સાકારને માનનારો હતો. પ્રહલાદ અને હિરણ્યકશિપુની વચ્ચેનું યુદ્ધ બીજું કોઈ નહીં, સાકાર અને નિરાકાર વચ્ચેનું હતું. આમાં ઘણા બધા લોકો નિરાકારને માનતા હોય કે ભાઈ પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે. હું આપને પાસેથી એક અપેક્ષા રાખું, આપ મને જણાવી શકશો કોઈ કે મારે ખાટું જોઈએ તો મને ખાટું કેમ આપશો? તમે મને લીંબુ આપશો, હું કહીશ લીંબુ નહીં, મારે ખાટું જોઈએ. તમે મને દહીં આપશો, હું કહીશ દહીં નહીં, મારે ખાટું જોઈએ. તમે મને આંબલી આપશો, હું કહીશ આંબલી નહીં, મારે ખાટું જોઈએ. તમે કંઈ પણ મને વસ્તુ આપશો, હું કહીશ કે મારે ખાટું જોઈએ. તમે કહેશો કે ખાટું મેળવવું હોય તો લીંબુ લેવું પડે, દહીં લેવું પડે, આંબલી લેવી પડે. એમ નિર્ગુણ નિરાકારને સમજવું હોય તો સાકારને સમજવા પડે. સાકાર વિના નિર્ગુણ નિરાકારને સમજી જ ન શકાય. સગુણને સમજો તો જ નિર્ગુણને સમજી શકો. ખાટાને લીંબુ વિના સમજી ન શકાય, આંબલી વિના સમજી ન શકાય. અને એ પિતા પુત્રની વચ્ચેનો આખો જંગ છે. કોઈ પણ ભોગે નારાયણનું નામ બંધ થાય, મારા ભાઈને માર્યો છે. એટલે એને અનુષ્ઠાન કર્યું 36,000 વર્ષ સુધી. અહીંયા ગર્ભવતી કયાદુ હતા, એને પકડીને લઈ ગયા ઇન્દ્રને. ઇન્દ્રને કહ્યું કે આ એવા માટે નારદજી પોતાના આશ્રમમાં લઈ આવ્યા. અને જેવા જ લઈ આવ્યા છે પોતાના આશ્રમમાં, ત્યારે નારાયણ 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 કરતા હતા. એ જ શબ્દો સાંભળ્યા પેટમાં રહેલા પ્રહલાદે. 36,000 વર્ષ પછી એને વરદાન મેળવ્યું કે બ્રહ્માજીથી બનાવેલા મને કોઈ મારી જ ન શકે. આડાવડું વચન માંગ્યું છે, અમર બને એવા માટે. દિવસે નહીં, રાત્રે નહીં, આપણે બધા જાણીએ છીએ, હું એનો ઉલ્લેખ નથી કરતો. ઘરની અંદર નહીં, બહાર નહીં, મનુષ્યથી નહીં, પશુથી નહીં, બ્રહ્માજી તમારા બનાવેલી એક પણ સૃષ્ટિથી નહીં.
અભય વચન બ્રહ્માજી આપી દીધું ને આ તરફ બધું બંધ કરી દીધું, નારાયણનું નામ જ નહીં. પણ બધા નારાયણનું નામ બંધ કરે, પણ એનો દીકરો વારંવાર નારાયણનું નામ લે. શંડ અને અમર્ક બંને ભણાવે છે, શુક્રાચાર્યના પુત્રો છે એ ભણાવે છે, પણ આ તો ભણે કંઈક ને બોલે કંઈક. બધા એમને જઈને કહે છે કે તમારા પિતાજી આ બધું બંધ કરાવે ને તમે આ નામ બોલો છો, બંધ કરો આ નામ. શા માટે બોલો? બોલવાનું બંધ કરશો, અમને ઠપકો મળે છે, તમને કોણ શીખવાડે છે આ? અને ત્યારે એમણે કહ્યું કે મને તો ખબર નથી કોણ શીખવાડે છે, પણ મારું હૃદય એના તરફ ખેંચાઈ જાય છે. અને જ્યારે એના પિતાજી બોલાવે કે તું શું ભણીને મને સંભળાવ, તું ભણ્યો શું? અને જ્યારે ભણવાનું કહે ત્યારે કહે કે હું તો શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ, વિષ્ણુનું જ સ્મરણ, એનું શ્રવણ કીર્તન બધું નારાયણનું જ કરવું જોઈએ. ધક્કો મારીને કાઢી મૂકે. કોણ આને આવું શીખવાડે છે? અને જ્યારે એ ચર્ચા કરતા કરતા પ્રહલાદને કહે ત્યારે પ્રહલાદ કહે પિતાજી, ખરા અર્થમાં ઇન્દ્રિયો વશમાં નહીં હોવાના કારણે આપણે ભોગવેલા વિષયોને ફરી ફરી ભોગવવા માટે આ સંસારમાં આવીએ છીએ. પિતાજી, તમારી મતિને, તમારી બુદ્ધિને ભગવાનમાં જોડી દો. મતિર્ન કૃષ્ણે પરત સ્વતો વા, મતિર્ન કૃષ્ણે પરત સ્વતો વા, મીઠો વિપત્યે તગૃહવ્રતાના, મીઠો વિપત્યે તગૃહવ્રતા, અદાંત ગોભીર વિશદાંત મિશ્રમ, અદાંત ગોભીર વિશતાંત મિશ્રમ, પુનઃ પુનશ્ચ વિતચર્વણાના, પુનઃ પુનશ્ચ વિતચર્વણાના, મતિર્ન કૃષ્ણે પરત સ્વતો વા, મીઠો વિપત્યે તગૃહવ્રતાના. પિતાજીને બધું સમજાવે છે, અંતે પિતાજી સમજતા નથી અને પિતાજી આદેશ આપી દે આને મારી નાખો. નારાયણના નામનો પ્રભાવ કેટલો કે નારાયણના નામના પ્રભાવથી હાથીને છોડવામાં આવે, ઝેરી સર્પોને છોડવામાં આવે, પર્વત ઉપરથી પછાડવામાં આવે, બધામાં બચાવ થાય. અગ્નિથી બાળવામાં આવે હોલિકા દ્વારા, એ હોલિકા બળી જાય, બાકી પ્રહલાદને કંઈ થતું નથી. અને પ્રહલાદ જ્યારે બચી જાય ત્યારે પોતે મારવા માટે દોડે, અને મારવા માટે દોડે ત્યારે એમના પિતાજી કહે કે તને આજ બચાવવા કોણ આવે? જો તારો નારાયણ બધી જગ્યાએ હોય તો સ્તંભમાંથી પ્રગટ થવો જોઈએ. અને ભગવાન સગુણ સાકાર છે એ બતાવવા માટે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થાય છે. નૃસિંહનું સ્વરૂપ પણ બિહામનું હોય છે. બધા લોકો એમના સ્વરૂપને જોઈને ડરી જાય છે. બંને વચ્ચે યુદ્ધ થાય, હિરણ્યકશિપુ અને પ્રહલાદ, આ ભગવાન નૃસિંહની વચ્ચે. એ આખું યુદ્ધ જોવા માટે આખું ઉપરથી મેદાન ભરાઈ જાય છે, બધા જોવા માટે આવે છે. ક્યાંક ક્યાંક તો સિદ્ધો, ચારણો, યક્ષો, પ્રજાપતિ, કિમ પુરુષો બધા ઉપર જાય અને વારંવાર સ્તુતિ ગાય છે. સ્વર્ગ જેવડું લાંબુ શરીર છે, ગરદન એકદમ ટૂંકી જાડી, છાતી પહોળી, હાથ એકદમ લાંબા, કમર પાતળી, સફેદ રૂવાટી આખા શરીર ઉપર, 1000 ભુજાઓ, નખ વાડ્યા. યુદ્ધ કરી સાંજનો સમય થાય તો ખોડામાં લઈને છાતીને ચીરી નાખે. અંદર રહેલા જે આંતરડાઓ છે બધા ગળામાં ધારણ કરી લે છે. અને એટલા બધા ક્રોધે ભરાય છે, આજુબાજુમાં એક પણ વ્યક્તિ નથી આવતો એની બાજુમાં. એવા માટે નથી આવતો કે બધા લોકો ડરી જાય છે એનાથી, અને ડરી જવાના કારણે એક પણ વ્યક્તિ એની પાસે નથી આવતો ને બધા એની સ્તુતિ કરે છે. ગળામાં નાખેલા આંતરડાઓ, હિરણ્યકશિપુનું મૃત્યુથી બધા દેવતાઓએ સ્તુતિ કરી છે પણ શાંત નથી થયા. ત્યારે દોડતા દોડતા પ્રહલાદજી એની પાસે આવે ને સૌથી લાંબામાં લાંબી સ્તુતિ પ્રહલાદજીની છે.
પ્રહલાદજી એને સ્તુતિ કરીને કહે કે જો આપ અમારી ઉપર કૃપા કરવા માંગતા હોવ તો બસ આપ શાંત થાઓ. ભગવાન શાંત થઈને એને ખોળામાં બેસાડીને કહે કે આ ગાદી તારી, માગ તારે શું જોયું? ત્યારે પ્રહલાદ કહે કે ના ના, હું તો વેપારી ગણાઈશ જો માગી લઈશ તો. ત્યારે કહે નહીં, માગ. ત્યારે પ્રહલાદ અંતે કહે કે મારા પિતાજીની અધોગતિ ન થાય. ત્યારે કે તારા જેવો બાળક જે કુળમાં ઉત્પન્ન થાય એના પિતાની શું દુર્ગતિ થાય? ક્યારે પણ ન થાય. અને 43 શ્લોકની ભાગવતજીની સૌથી લાંબામાં લાંબી સ્તુતિ પ્રહલાદે ગાઈ છે. ત્રિસપ્તભિ પિતા પૂતઃ પિતૃભિ સહતે નગઃ. તારે આગળની 3 પેઢી તો મુક્ત થઈ ગઈ, આગળની 7 પેઢી પણ મુક્ત થશે એવા આશીર્વાદ આપ્યા. અને આશીર્વાદ આપી અને પ્રહલાદને ગાદી ઉપર બેસાડ્યા. માનવ ધર્મની, વર્ણ ધર્મની, સ્ત્રી ધર્મની ચર્ચા છે. આગળ જતા બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમના નિયમોની ચર્ચા છે. એમાં એક દિવસ જતા હોય તો એને દત્તાત્રેયજી મળે છે. દત્તાત્રેયજી અને પ્રહલાદનો સંવાદ છે બેયની વચ્ચેનો, કે તમારું આ શરીર એટલું બધું કેમ હુષ્ટપુષ્ટ છે, કંઈ ભોજન નથી કરતા તો એ. અને એના માટે તૃષ્ણાનો આખો મહિમા બતાવ્યો છે. જેની અંદર સૌથી વધારે તૃષ્ણા હોય એ જાડો જ ન થાય, બળી બળીને અડધો થઈ જાય. ગૃહસ્થ સંબંધી સદાચારનું વર્ણન છે. અને એ બધું વર્ણન કરીને છેલ્લે મોક્ષ ધર્મની ચર્ચા છે. અને એ મોક્ષ ધર્મની ચર્ચાની અંદર ભાવાદ્વૈત, ક્રિયાદ્વૈત અને છેલ્લે દ્રવ્યાદ્વૈતની ચર્ચા છે. કે આ સૂતર રૂપ જે રીતે કાર્ય અને કારણ માત્ર છે, વાસ્તવમાં ભેદ છે જ નહીં. આપણા સૌની અંદર એકતાનો વિચાર એ જ ભાવાદ્વૈત છે. જેવી રીતે તમે આ કપડું છે, કપડાને ફાડી નાખો તો પાછું આ કપડું બનશે. જ્યાં સુધી દોરાઓ છે ત્યાં સુધી કપડું બનશે. દોરા હશે ત્યાં સુધી દોરા શેમાંથી બને? રૂમાંથી. તમે રૂને બાળી નાખો તો દોરા પણ ન રહે ને વસ્ત્ર પણ ન રહે. રૂને બાળવું પડે. સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. કારણ શરીર એટલે વાસનાયુક્ત શરીર, જેને કારણ શરીર કહેવાય. વાસનાથી જે ઉત્પન્ન થાય. અને મનોવાક્તનું બી પાર્થ ક્રિયા દ્વૈતમ તદુચ્યતે યદ બ્રહ્મણી પરે સાક્ષાત સર્વકર્મ સમર્પણમ કહી અને 80 શ્લોકોનો 15મો અધ્યાય અને 15મા અધ્યાય સાથે 15 અધ્યાય સપ્તમ સ્કંદના દ્વારિકાધીશના ચરણોમાં સમર્પિત. સીધા જ અષ્ટમ સ્કંદમાં પ્રવેશ. અષ્ટમ સ્કંદ છે એ મન્વંતરોનું વર્ણન છે. મન્વંતર એટલે એક મનુનો સમય, એને મન્વંતર કહેવાય. 71 વખત 4 યુગ જતા રહે એને એક મન્વંતર કહેવાય. બધા મન્વંતરોના સ્વયંભૂ મન્વંતરથી લઈને બધા મન્વંતરોની ચર્ચા છે. એમાં અલગ અલગ સપ્તર્ષિઓ છે, અલગ અલગ દેવતાઓ છે, અલગ અલગ ઇન્દ્ર છે. અને એ બધા ઇન્દ્રની ચર્ચા કરતા કહે કે એક મન્વંતરમાં, જે મન્વંતર તામસ નામનો મન્વંતર, ચોથો મન્વંતર, એ મન્વંતરમાં ભગવાને અવતાર લીધો હરિરૂપે. હરિ ઋષિના ત્યાં. અને હરિરૂપે અવતાર લઈને એક હાથીને મુક્ત કર્યો છે. ગજેન્દ્ર મોક્ષની કથા છે. હવે આપણે એમ થાય કે હાથી માટે ભગવાન આવે? કઈ આવી વાર્તાઓ લખી. હાથી એટલે ગજેન્દ્ર, ગજ કેથા હાથી અને ઇન્દ્ર કેતા રાજા. મદોન્મત થયેલા મનની ચર્ચા છે. આ મનને મુક્ત કરવાની આખી ફિલોસોફી છે આ અધ્યાત્મના રૂપમાં. પણ આપણે એની ચર્ચા ન કરતા એક હાથી ત્રિકૂટ નામના પર્વતમાં રહેતો, એ પત્ની સાથે સ્નાન કરતો, પોતાના બાળકો સાથે આનંદ કિલોલ કરતો. એક દિવસ ઓચિંતા આવીને પગ પકડ લીધો છે. મગરમચ્છ છે. મગર એને લઈ જાય છે અંદર. ઓલો એને બહાર લેવાનો પ્રયત્ન, કોઈ બચાવી ન શકે. ત્યારે 28 શ્લોકોમાં ભગવાનની સ્તુતિ કરે કે ભગવાન મને બચાવો. 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલે ને ભગવાન હરિના રૂપમાં આવીને બંનેનો મોક્ષ કરે છે. મગરનું મસ્તક કાપી નાખે અને હાથીનો સ્પર્શ કરે, એ ભગવાન જેવો થઈ જાય. આપણે એમ થાય કે આવડી કથા શું આપવામાં આવી હશે? આ કથા આપવાનું કારણ શું? એક વખત કાળ તમને પકડી લે અને કાળનું યુદ્ધ અને જીવનું યુદ્ધ અહીંયા ચાલતું હોય. અને અહીંયા ચાલે કાળ અને જીવનું યુદ્ધ. ત્યારે પરમાત્મા સિવાય તમને કોઈ મુક્ત જ ન કરી શકે. હવે બાપાને છૂટવું છે, બાપાને દવા આપો, ઇન્જેક્શન આપો, તોય બાપા છૂટે નહીં. કોઈ રીતે જીવ નથી જાતો. શું કરવું? ત્યારે એક જ ઉપાય હોય કે ભગવાનને યાદ કરો, આ છૂટી જાય. લોકો એકાદશી એની પાછળ મૂકે, કોઈ ગંગાજળ પીવડાવે કે બાપા છૂટે. ઈશ્વરના સહારા વિના જીવ છૂટી જ નથી શકતો.
એ બતાવવા માટે આખા ગજેન્દ્ર મોક્ષની કથા છે. પૂર્વ જન્મમાં બેયની કથા છે. એક હુહુ નામનો ગાંધર્વ હોય, એક ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હોય. પોતાના ભૂલોના કારણે બંનેને પશુ યોનિમાં આવવું પડે. આપણે આવો મનુષ્ય જન્મ મળ્યો છે ને આપણે જો એની અંદર પણ ભૂલો કરીએ, અપરાધ કરીએ તો આવતા જન્મમાં પશુ જેવા થાય. આપણે એમ થાય કે આ કેમ આમ, ઓલા જન્મમાં ભૂલો કરી, આ વખતે પશુ જેવો થયો. પશુ યોની એટલે પશુ જેવો, પશુ યોની એટલે પશુમાં પણ એ બંનેના જન્મ છે. એ કથાને ઉલ્લેખ કરીને એમના પછી ફરી મન્વંતરોની કથા, 14 મન્વંતરોની કથા. અને એ મન્વંતરોમાં એક કથામાં ભગવાન નારાયણની કથા છે. દેવતાઓ અને દાનવોનું યુદ્ધ થયું અને એ યુદ્ધની અંદર દેવતાઓ વિજય પામ્યા છે અને દાનવોનો હાર થયો છે. દાનવોએ કહ્યું કે હવે કોઈ પણ રીતે અમારે એના ઉપર વિજય મેળવવો છે. દાનવોએ વિજય મેળવી લીધો છે. દેવતાઓ બધા ભાગી ગયા છે. ઇન્દ્રને ગળામાં માળા આપવામાં આવી હતી. એ માળા ભગવાન નારાયણની માળા હતી, કચરાઈ ગઈ અને કચરામાં જવાની સાથે ઐશ્વર્ય ભ્રષ્ટ થઈ જાય એવો દુર્વાસાએ શ્રાપ આપ્યો. ત્યારે જ આક્રમણ કરી દીધું દાનવોએ. શુક્રાચાર્ય સાથે હતા એટલે આક્રમણ કરી દીધું. એટલે બધા દાનવ દેવતાઓ હારી ગયા. એ સીટ ઉપર દાનવો બેસી ગયા. બધા નારાયણ પાસે ગયા. નારાયણ કહે કે સમુદ્ર મંથન કરો. સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળશે ને અમૃતનું પાન કરીને તમે વિજય પ્રાપ્ત કરી શકશો. સમુદ્ર મંથન થયું. એમાં તો સમુદ્ર મંથનમાં ભગવાન નારાયણ જ બધું બન્યા. સમુદ્ર તો કે સાગર નારાયણ, સમુદ્ર નારાયણ, કાચબો બનીને, પીઠ બનીને આધાર રાખવા માટે કુર્મ નારાયણ, વાસુકી નાગનું દોરડું વાસુકી નારાયણ, મંદ્રાચલ નામનો પર્વત તો મંદ્રાચલ નારાયણ, બધું નારાયણ. એમાંથી ઝેર નીકળ્યું એ પણ નારાયણ હતું. અને ઝેર નીકળ્યું ત્યારે બધા લોકોને એવું થયું કે હવે કોની પાસે જઈએ? બધા મહાદેવજી પાસે ગયા છે. તમારી સુરતા ન તૂટે. કૃષ્ણ જન્મ તો થાય ત્યારે તો આપણે નંદ ઘેરા નંદ ભાઈઓ કરશું, પણ અત્યારે આપણી સુરતા ન વિખાય. એટલે 10 મિનિટ માટે મોટી ઉંમરના વૃદ્ધ લોકો હોય એને સહેજ બાર ચક્કર લગાવી હોય. પેલા દિવસે તમે એ પણ આ કર્યું હતું, મને મારી તો આંખ બંધ હતી, પણ એવું તમારી ઈચ્છા હોય તો અત્યારે તમે બહાર જઈને સહેજ એ પણ કરી શકો. જેને રાસમાં સંમિલિત થવું છે રાસમાં સંમિલિત થાય. શા માટે રાસ? તમે બની જાઓ ભગવાન કૃષ્ણના ખાસ માટે રાસ. તમારામાં થઈ જાય ભગવાનનો વાસ માટે રમો રાસ. એનાથી પણ આ છે શ્રી કૃષ્ણનો શ્વાસ માટે રમો રાસ. એટલે 10 મિનિટ માટે આપણે રાસમાં જોડાઈએ. કોઈ મોટી ઉંમરના હોય તો એના પગ પણ મોકળા થઈ જાય, એના હાથ પણ થોડાક મોકળા થઈ જાય. અને 10 મિનિટ માટે એ સુરતામાંથી પાછી મૂળ સ્થિતિમાં આપણે આવી જઈએ. આપણી સુરતા ન તૂટે એવી ભાવના સાથે તમારા બધા સામગ્રીને સાઈડમાં લઈ લેજો અને એક રાઉન્ડમાં રાસમાં સંમેલિત થશું. આપણે શિવજીના શરણે જાય, શિવજીના શરણે જે જાય, ફેરો એનો સફળ થઈ જાય. શિવજીના શરણે જે જાય, ફેરો એનો સફળ થઈ જાય. શિવજીના શરણે સફળ થઈ જા. હે ભોળાનાથ ભોળા કહેવાય, ફેરો એનો સફળ થઈ જાય. ભોળાનાથ ભોળા કહેવાય, ફેરો એનો સફળ થઈ જા.
અંતરથી લાગે એને પાર ફેરો એનો સફળ થઈ જાય અંતરથી લાગે એને પાર ફેરો એનો સફળ થઈ જાય ભોળાનાથ ભોળા કહેવાય ફેરો એનો સફળ થઈ જાય ભોળાનાથ ભોળા કહેવાય ફેરો એનો સફળ થઈ જાય ત્રણેય દેવોમાં શિવજી છે ભોળા ત્રણેય દેવોમાં શિવજી છે ભોળા એ ત્રણેય દેવોમાં શિવજી છે ભોળા ત્રણેય દેવોમાં શિવજી છે ભોળા હડ હડ તાપી જાને નીલકંઠ કહેવાયા હળહળતા પીદાને નીલકંઠ કહેવાયા એ હડ હડ તાપી જાને નીલકંઠ કહેવાયા હળહળતા પીદાને નીલકંઠ કહેવાયા એ જગમાએ અમર કહેવાય રે ફેરે એનો સફળ થઈ જાય જો જગમાએ અમર કહેવાય રે ફેરો એનો સફળ થઈ જાય રે ભોળાનાથ ભોળા કહેવાય રે ફેરો એનો સફળ થઈ જાય જો ભોળાનાથ ભોળા કહેવાય રે ફેરો એનો સફળ થઈ જાય રે જય હો બેલ મોટા ને મન જેના ઉજળા રે બેલ મોટા ને મન જેના ઝીણકા રે એ જેના મુખમાં નહીં જેના મુખમાં નહીં જેના મુખમાં નહીં રામનું નામ છે રે અમુકમાં નહીં રામનું નામ છે રે જેના મુખમાં નહીં રામનું નામ છે રે ના મુખમાં નહીં રામનું નામ છે રે કોઈ જાસો નાય બાનું આંગણે રે કોઈ જાસો ના દેવાને આંગણે રે બેલ મોટા ને મન જેના આંગળા રે મોટા ને મન જેના હરિ બોલ.
અંદર મેલા ને બહાર દિશે ઉજળા રે અંદર મેલા ને બહાર દિશે ઉજળા રે એ નામ મોટા ને કામ જેના કાળા રે નામ મોટા ને કામ જેના કાળા રે કોઈ સાસો ના એવા ને આંગણે રે એ બેલ મોટા ને મન જેના સાંકળા રે જય હો કોઈ સારા ના કામ થાય હાથથી રે કે કોઈ સારા ના કામ થાય હાથથી રે જેની તિજોરીમાં ગરીબોની આઈ છે રે કોઈ જાસો ના એવા ને આંગણે રે એ બેલ મોટા ને મન જેના સાંકળા રે જેના મુખમાં નહીં રામનું નામ છે રે કોઈ જાસો ના એવા ને આંગણે જોમ જેવા મહેમાન જેને લાગતા રે એ જોમ જેવા મહેમાન જેને લાગતા રે જેની માણીમાં નહીં આદર ભાવ છે રે જેની માણી કોઈ જાસો ના એવા ને આંગણે રે
મોટા ને મન જેના સાંભળાવે જેના મુખમાં નહીં જેના મુખમાં નહીં રામનું નામ છે રે એ કોઈ જાસોના એવાને આંગણે રે ને બીજા બધા મૂર્ખા રે અમે ડાયા ને બીજા બધા મૂર્ખા જેના અંતરમાં હોય અભિમાન છે રે હોય અભિમાન છે રે કોઈ જાસો ના એવાને આંગણે